હેલો ગાઈસ, તો હવે આજે અમે નાઇટ ડિનર માટે જઈ રહ્યા છીએ. તો તમને હું આજે બતાડું, એક ધાબો છે ને આ ધાબે જવું છે મારે બે જણાને. તો હવે અમે જઈએ છીએ, તો તમને જઈને હું તમને બતાડું ત્યાં કેવું કેવું છે બધું. તો તમે ચાલો વિડીયોમાં બન્યા રહો. તો ફ્રેન્ડ, મારા પતિ જો અહીંયા બેઠા છે અને અમે હમણાં જઈએ છીએ. તો હું તમને બતાડું આ કેવું છે કેવું નહીં હો. તો તમે વિડીયોમાં બનાવ્યો. તમે અમારી સાથે બનાવ્યો. અમે કયા ઢાબે જઈએ છીએ તે તમને બતાડીએ હમણાં. ફાટક બનશે હિરણ. હા તો ફ્રેન્ડ, અમે જઈ રહ્યા છીએ તો રસ્તામાં ફાટક બનશે. તો અમે અહીંયા ગાડી ઊભી રાખી છે અને અમે ઝીંઝુડા દાલ બાટી ખાવા જવાના છીએ. બરાબર ને? ત્યાં જવાના છે ને? હા શું કહો નહીં, ત્યાં જવાના. બોલો બોલો નહીં, બોલ તું. આમાં વિડીયોમાં બોલો. ફ્રેન્ડ ને એવું બધાને હોય ને, આ બધા ગાય. ચલો જમવા જઈએ, મોડું થઈ ગયું. ક્યાં જવું છે? ઝીંઝુડા. ત્યાં શું ખાવાનું છે? દાલ બાટી ચૂરમા. 8:16 થઈ ગઈ છે. ફાટક બંધ છે તો અમે અહીંયા ઊભા છીએ. ઊભા છે, ગાડીમાં બેઠા છીએ. હા ગાડીમાં બેઠા, હા ગાડીમાં બેઠા છીએ. ગાંડી કેમ ગાંડી જ કહેવાય ને. 8:16 થઈ, 17 થઈ. આટા ઓછા આ છોકરીને, આટા ઓછા લાગે છે મિત્રો તમને એવું? ગાંડી છે આવું કહે છે જો. તો હોય એવું કે હોય એવું કહેવાય. એમાં કઈ ખોટું નહીં, કઈ પાપ નહીં. હા, થોડુંક મોટેથી બોલો એટલે બધાને સંભળાય આપણો અવાજ. એ સાંભળાય છે તેને. બોલો મોટેથી બોલો. મેન્ટલી ઇલ છો, માનસિક બીમાર, ત્રાસ દે છે નકરી. જો અત્યારે મસ્તી એ છેડ્યા છે. આ મારા પતિ છે ને, મસ્તી એ છેડ્યા છે મારી યાર. અરે મસ્તી કરે છે. જો શાંતિથી બેહી ગયા, મેં એવું કીધું ને એટલે વિડીયોમાં. ગરીબ માણસ જીવે ને. મને ખબર છે કે આ વિડીયો લઈ લેશે હું મસ્તી જે કરું છું એટલે. એવું 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 હા એવું કેવું એવું એવું કેવું આવું આવું ક્યાં આવું ભૂલી ગયું છે ને. અમે હવે જઈ રહ્યા છીએ તો તમને બતાડીએ હવે ત્યાં જઈને. બરાબર? ચાલો અમારી સાથે તમે બન્યા રહો જમવા આવું વિડીયોમાં. અને હાલો જમવા આવો. હાલો હા. ડીજે નખાવા આવ્યા છીએ. ડીજે નખેલી. અહીંયા ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ અને આ ગાડી અમે પાર્ક કરી દીધી છે અમારી. અને આ છે આ ઢાબા છે. ઢાબાએ અમે પહોંચી ગયા છીએ અને હાલો તમને બતાડીએ અમે શું જમવાનું મંગાવીએ છીએ. ઓકે, આ હિંચકા છે. તો હિંચકામાં મારા હસબન્ડ બેસી ગયા છે અને હાલો હવે હું બેસી જાઉં એમાં. એન્ડ હિંચકા ખાવા ખાવાનું ખાને હિસકા વાળી. ઢાબે ઢાબે હાજી ખાવાનું ખાને હિસકા ખાને. ખાવાનું છે ને હમણાં દાલ બાટી. ઢાબા. હરિઓમ દાલ બાટી. હરિઓમ દાલ બાટી. જો ફ્રેન્ડ, અહીંયા બધા આપણે તમે ફોટોશૂટ પણ કરી શકો એવું છે. બહુ મસ્ત છે અહીંયા બેસીને. અહીંયા જમવાનું છે બરાબર, આવી રીતના બેસીને. અહીંયા જમવાનું પીરસવાનું શરૂ થઈ ગયું છે. કરીશું ને કાંઈ શું કરી છે? શું કરી? દાલ બાટીની મજા આવે ફ્રેન્ડ. અહીંયા ખુલ્લામાં વાતાવરણમાં આમ બેસીને ખાવાનું.
રેળિયામનું લાગે હે એકદમ નેચરલ હા લાગે ને બહુ લાગે બહુ લાગે શું તો આવી ગયું છે જો જમવાનું આ જમવાનું નથી આવ્યું હજી આ કચુંબર ને સલાડ ને એવું બધું આવે છે અહીંયા લે એને કોઈ અને આ જોઈને મને આમ થાય છે ખાઈ લો બધું ખાઈ લઉં ભૂખ લાગી ભૂખ લાગે છે આ જોઈને આમ ભૂખ લાગી છે ને બહુ મસ્ત વાતાવરણ અહીંયા ના ના મૂકવા નથી હજી પીરસવા નહીં આવે આવશે ને તો પછી ક્યારે આવશે બાટી હમણાં બાટી જો અમારા હસબન્ડે જો છાશનો ગ્લાસ ભરી દીધો મારામાં નાખજો મસાલો વિડીયો બનાવવા પડી છું તો મારા હસબન્ડ નાખે છે નકર હું નાખતી હોઉં છું હા એ કરો બાકી રીતના છે ને ફ્રેન્ડ એને ચોળી નાખવાની અને પછી ખાવાની જો મારા હસબન્ડ છે ને ચોળે છે બાટીને પછી એની પર આ દાળ છે આ જગમાં એ દાળ એની પર નાખવાની હા હા ખાધી જોઈ દાલ પાટ અને આવી રીતના છે ને ફ્રેન્ડ ચોળી નાખવાની આ જેણે ન ખાધી હોય ને એના માટે છે જેણે ખાધી હોય એના માટે નથી હો. અહીંયા જોઉં તો હા જો મારા હસબન્ડે છોડીને અંદર દાળ નાખી અને જો હવે ખાવાનું શરૂ કરીએ છીએ અમે હાલો તો ફ્રેન્ડ અમે ખાઈ લઈ અને કેવી અહીંયા દાળ બાટી હતી હવે તમને અમે કહેશું આગળ વિડીયોમાં ઓકે ફ્રેન્ડ તો અમે જમી લઈ હવે અમે અહીંયા જમી લીધું છે બરોબર તો અમે જઈ રહ્યા છીએ ઘરે હવે અને જમવાનું બહુ મસ્ત હતું સારું હતું કેવું લાગ્યું તમને જમવાનું સારું લાગ્યું ખૂબ સરસ ના ના અહીંયા જ કરું છું સરસ હતું મસ્ત હતી અમને દાલ ને બાટી અમને ભાવ્યા બહુ મસ્ત લાગ્યા તમે ફ્રેન્ડ અહીંયા આવજો ઓકે તો ઘરે જઈશું ચાલો હવે અમે ઘરે જઈએ છીએ બોલ તો ફાઇનલી અમે હવે ઘરે જઈ રહ્યા છીએ અને ઘરે પહોંચવા આવ્યા છીએ અને આજનો અમારો બ્લોગ પૂરો થયો અહીંયા અને તમને